વડોદરામાં ગયા મહિને ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં એકાએક બ્રિજ તૂટી પડતા 20થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જોકે આ દરમિયાન બ્રિજના છેડે એક ટેન્કર અટવાઈ ગયું હતું. ટેન્કરના માલિક દ્વારા છેલ્લા ઘણા સમયથી તેને ઉતારવા માટે રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે હવે જતા છેક વડોદરાના ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર નીચે ઉતારવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનાના 23 દિવસ બાદ આ ટેન્કર નીચે ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ટેન્કર નીચે ઉતારવાની જવાબદારી આણંદ કલેક્ટરને સોંપવામાં આવી છે. પોરબંદરની એક ખાનગી કંપનીને આ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જેમાં બલૂન ટેકનોલોજીની મદદથી ટેન્કર નીચે ઉતારવામાં આવશે. મળતી માહિતી મુજબ આ પ્રક્રિયામાં ક્રેનની મદદ લેવામાં નહીં આવે. આ મુદ્દે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે આ રેસ્ક્યુ ઓપરેશન જોખમી છે, પરંતુ માનવની સંડોવણી પણ થવાની છે, ત્યારે જીવનું જોખમ ન થાય એ રીતે આયોજન કરાયું છે. બલૂન ટેકનોલોજી અને નેનામીટરની થિકનેસવાળી ટ્યુબો મૂકીને ટેન્કરને ઉપાડી લેવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાયો.